ઇન્સ્યોરન્સ એડવાઇઝર સ્નેહલ સાહની નીડવાઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો. તો આજનો ટોપિક છે મેડિક્લેમ પોલિસીમાં એજન્ટનું કમિશન કેટલું હોય છે. તો મિત્રો, વર્ષોથી મેડિક્લેમ પોલિસી વેચાય છે તો કમિશન એટલે દલાલી અને બ્રોકરેજની લાઈન છે. તો એમાં ડાયમંડની દલાલી કહો કે ટેક્સટાઇલની કહો કે સ્ટીલ માર્કેટની કહો કે પછી આપણે કેમિકલની કહો, તેમાં વોલ્યુમ સાઇઝ મોટી હોય છે. એટલે અને મેડિક્લેમ પોલિસી જે છે તો એ દલાલીની લાઈન છે, કમિશન મળતું હોય છે જે ગવર્મેન્ટ નક્કી કરતી હોય છે. તો ગવર્મેન્ટ બી કંઈક અમુક ટાઈમે બોલી નથી શકતી, પણ મેક્સિમમ જે પ્રીમિયમ છે એમાંથી જીએસટી બાદ કરીને મેડિક્લેમ પોલિસીમાં મેક્સિમમ 15% કમિશન એજન્ટને આપવું, એડવાઇઝરને આપવું એવું નક્કી કર્યું છે. અને ઓછું ગમે તેટલું આપી શકે, ઝીરો બી કરી શકે, 2%, 2.5%, 5%, 7.5%, 10%, 12%. તો મેક્સિમમ 15% આપવું, ઓછું ઝીરો બી કરી શકે છે ઘણા કેસમાં. એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અને જ્યારે ઝીરો કરે ત્યારે 10-12 વર્ષથી હું ઘણી ઝીરો કમિશન થઈ ગયું તો કસ્ટમર જોડે ફીસ લઈને કામ કરું છું, તો બી વાંધો નથી આવતો. તો પણ મેક્સિમમ 15 આપવું. અને આ ઇન્સ્યોરન્સ લાઇન એટલે આજે માર્કેટની સૌથી હાર્ડ લાઇન હોય તો ઇન્સ્યોરન્સ વેચવું. તમે પોતે જે જોતા હશો એ બી વિચારો કે 15-20 પોલિસીઓ આપણે વેચીને બતાવીએ તો કેવું લાગે. તો ઘણા લોકો આ કામ નથી કરતા. 100એ 4 સક્સેસ હતા, એ 100એ 100 ફેલ છે અત્યારે, એવું માર્કેટ થઈ ગયું છે. ઝીરો કમિશન કરીને તો શું કરે. તો પણ ઘણી વખતે મેક્સિમમ 15% આપતી હોય પણ કંપની પ્રીમિયમના 15% આપી શકે. કંપની પણ ઘણી વખતે કંપનીઓ વધારે એજન્ટનું મોટું કામ કરે તો આજે હાર્ડ લાઈન હોય તો ઘણી વખતે 20% અને વધારે બી આપતી હોય છે. તો એ આપવું જ જોઈએ, કારણ કે આ લાઈન જ એવી છે કે મોટાભાગના લોકો નીકળી જતા હોય છે. ઇન્સ્યોરન્સ લાઈન જ એવી છે, બહુ હાર્ડ માર્કેટિંગ છે. તો મેક્સિમમ 15% અને ઓછું ઝીરો બી કરી શકે, જે આપણે વિડીયો જોયો. તો રજા લો છો મિત્રો, આજે અહીંયા જ વિરામ લઈએ. તમને ખ્યાલ છે કે મારું નામ સ્નેહલ શાહ છે. 2007થી આવકાર ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ નામની ફર્મ છે, જેમાં બધી જનરલ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, કંપની એજન્સી છે, જેના દ્વારા છોકરાઓનું ભણતર, મેરેજ, રિટાયરમેન્ટ પ્લાન, જિંદગીના ઘણા ડ્રીમ્સ છે. ઘર લેવું છે, નવું ઘર લેવું છે, ગાડી લેવી છે, બરાબર, વેલ્થ ક્રિએશનના પ્લાન, મોંઘવારી પ્રમાણે વળતર મળે એ ટાઈપના પ્લાન. તેમજ આપણી બે નીડ હવે વધારે ઊભી હતી કે મેડિક્લેમના પ્રીમિયમ જે વધતા ગયા છે એના માટે આપણે એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે આખી જિંદગી મેડિક્લેમનું પ્રીમિયમ આપણે મૂડી સલામત રહે, પ્રીમિયમ ગ્રોથમાંથી ભરાઈ જાય. બીજું આપણે એક ન્યુટ્રિશન સેન્ટર સુરત અડાજણ પર આપણે ખોલ્યું છે. તેમાં શેક જે ઓર્ગેનિક ફ્રૂટ્સમાંથીને બનાવવામાં આવતા હોય છે, એટલે થોડા મોંઘા છે. તો એના માટે બી આખી જિંદગી જે લોકોને યંગ બ્લડ રહેવું છે, હેલ્ધી રહેવું છે, 15-20 વર્ષ ઉંમર ઓછી લાગે અને આખી જિંદગી પ્રોટીન ને બધું જે વિટામિન મળી રહે શરીરને, એના હેલ્ધી ખાવું છે, એના માટે બી એક આયોજન અમે સ્પેશિયલ મારી ફર્મને મેં પોતે કરેલું છે કે ભાઈ આટલા અમુક રૂપિયા રોકીએ ને એનાથી ગ્રોથમાંથી આખી જિંદગી 1 ટાઈમ કે 2 ટાઈમ શેક ને એફ્રેશ પીવાય તો પી શકે છે. તો અને બીજું 2023થી આપણે 4 નિઃશુલ્ક સેવાઓનું આયોજન આપણી ફર્મ પર શનિવારે 12 થી 6 એક માનવ ધર્મનું કામ મારી ફર્મ કરે છે. તો ફરી મળીશું એક નવા ટોપિક અને એપિસોડ સાથે. થેન્ક યુ વેરી મચ.